જય જગન્નાથ. ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા ઉજવવામાં આવે છે. આ એક એવો તહેવાર છે જેમાં લોકોને દર્શન આપવા માટે ભગવાન ખુદ સામેથી તેમની પાસે જાય છે. જો ભગવાનના રથને દોરવવાનું સૌભાગ્ય મળે તો જીવન ધન્ય થઈ જાય છે. એટલે દર વર્ષે લાખો લોકો રથયાત્રામાં ભાગ લેવા માટે આવે છે. રથયાત્રા વિશે એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ રથયાત્રામાં સામેલ થઈને રથને ખેંચે છે તેમને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તેમને આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી જાય છે. મિત્રો, રથયાત્રા માટે દર વર્ષે ભગવાનના 3 રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. રથ બનાવવા માટે ખાસ પ્રકારનું લાકડું એટલે કે લીમડાના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જંગલમાં જઈને લીમડાના વૃક્ષોની સૌથી પહેલાં મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ સોનાની કુહાડીથી વૃક્ષોને કાપવામાં આવે છે. હવે આપણે આ 3 રથોની વિશેષતાઓ વિશે જાણીશું. એ પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. રથયાત્રામાં કુલ 3 રથો હોય છે, જેમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી એટલે કે બલરામજી બિરાજે છે. જગતના નાથ એવા જગન્નાથજી જે રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે તે રથને નંદીઘોષ કહેવાય છે. આ રથને ચક્રધ્વજ, ગરુડધ્વજ કે કપિધ્વજ નામે પણ ઓળખવામાં આવે છે. સુભદ્રાજીના રથને કલ્પધ્વજ કહેવામાં આવે છે. તેનું બીજું નામ દર્પદલન પણ છે. બળભદ્રજીનો રથ તાલધ્વજ તરીકે ઓળખાય છે, જેને બહલધ્વજ પણ કહેવામાં આવે છે. આ રથોની ઊંચાઈ આશરે 44 ફૂટ, 42 ફૂટ અને 43 ફૂટ હોય છે. જગન્નાથજીના રથમાં કુલ 16 પૈંડા હોય છે. સુભદ્રાજીના રથમાં 12, જ્યારે બળભદ્રજીના રથમાં કુલ 14 પૈંડા હોય છે. રથયાત્રા વખતે આ રથોના શિખરોના રંગને જોઈને આપણે દૂરથી પણ તેમને ઓળખી શકીએ છીએ. જગન્નાથજીના નંદીઘોષ રથનો રંગ લાલ અને પીળો હોય છે. સુભદ્રાજીના રથના શિખરોનો રંગ લાલ તથા કાળો હોય છે, જ્યારે બળભદ્રજીના રથના શિખરનો રંગ લાલ અને ભૂરાશ પડતો લીલો હોય છે. જગન્નાથજીના રથના સારથી દારૂક છે અને તે રથના રક્ષક વિષ્ણુ ભગવાનનું વાહન એવા પક્ષીરાજ ગરુડ છે, જ્યારે સુભદ્રાજીના રથના સારથી અર્જુન છે તથા તેમના રક્ષક જય દુર્ગા છે. બળભદ્રજીના તાલધ્વજ રથના સારથી માતલી છે તથા તેમના રક્ષક વાસુદેવ છે. આ 3 રથની ધજાઓ ત્રિલોક્ય મોહિની, નદંબિક અને યુનાની નામથી ઓળખાય છે. જગન્નાથજીનો રથ જે દોરડા વડે ખેંચવામાં આવે છે તેને શંખચૂડ કહેવાય છે, જ્યારે સુભદ્રાજીનો રથ જે દોરડા વડે ખેંચવામાં આવે છે તેને સ્વર્ણચૂડ તથા બળભદ્રજીનો રથ જે દોરડા વડે ખેંચાય છે તેને વાસુકી તરીકે ઓળખવામાં આવે છે. જગન્નાથજીના રથના ઘોડાઓનો રંગ સફેદ હોય છે અને આ ઘોડાઓના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાસ્વ છે. સુભદ્રાજીના રથના ઘોડાઓ લાલ રંગના હોય છે અને જેમના નામ રોચિક, મોચિક, જીતા અને અપરાજિત છે. બળભદ્રજીના રથના અશ્વો કાળા રંગના હોય છે અને તેમના નામ તીવ્ર, ઘોર, દીર્ઘશર્મા તથા સ્વર્ણનવ છે. જગન્નાથજીના નંદીઘોષ રથના દ્વારપાળ જય અને વિજય છે. સુભદ્રાજીના રથના દ્વારપાળ ગંગા અને જમુના છે. બળભદ્રજીના રથના દ્વારપાળ નંદ અને સુનંદ છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી આ રથયાત્રા કયા વર્ષમાં કઈ તારીખે આવે છે તે વિશે હવે આપણે જોઈશું. 2024માં રથયાત્રા 7 જુલાઈ ને રવિવારે છે. 2025માં 27 જૂન અને શુક્રવારે છે. 2026ની રથયાત્રા 16 જુલાઈ અને ગુરુવારે આવે છે. 2027માં 5 જુલાઈ અને સોમવારે આવે છે. 2028ની રથયાત્રા 24 જૂન અને શનિવારના રોજ આવે છે. આશા કરીએ છીએ
કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો એમ હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ.